મમ્મી આ બધા વાતો કરે એ સાચું છે? હું વાતો કરીશ? આપણા ગામમાં જે ઝૂંપડાવાળા રહેતા હતા ને એના બધા ઝૂંપડા પાણીમાં તણાઈ ગયા. હા બેટા, એ વાત તો સાચી છે, પણ આપણે એમાં હવે શું કરીએ? તો મમ્મી હવે એ ક્યાં રહે ને હું ખાહે? બેટા, એનો પ્રશ્ન છે, એનો પ્રોબ્લેમ છે, એમાં આપણે શું કરીએ? તું ખોટી ચિંતા કરમાં. તો મમ્મી આપણે એક કામ કરી તો આપણે જમવાનું આપી આવી તો. તને હું એલા હું આખા ગામની નોકરાણી લાગુ છું? એનો પ્રશ્ન છે, એનો પ્રોબ્લેમ છે, એનું ઈ કરી લે હે. અને તો રમવા જાતો, મારાથી ઘણું કામ કરવાનું બાકી છે. એટલે હું થયું વળી પાછું? હું મારો દીકરો ધબધબાટી બોલાવો છો? આ જો ને તમારો, એને કઈ સમજાવો ને. હું થયું બેટા? પપ્પા આપણા ગામમાં જે ઓલા ઝૂંપડાવાળા હતા એનું બધું તણાઈ ગયું ને. હા, મેં મમ્મીને કીધું કે હાલો આપણે એને જમવાનું આપી આવી. તો મમ્મી ખીજાઈ ગયા. હા તો મેં ક્યાં ખોટું કીધું? હું કઈ આખા ગામનું કરવા નવરી છું? હું આ ઘરમાંથી માંડ નવરી થતી હોય. બેટા તે જે કર્યું ને એ બરાબર કર્યું. આમ જો છોકરાને જેટલી ખબર પડે છે ને હજી એટલી તને ખબર નથી પડતી. હા, તમને બાપ દીકરાને જ ખબર પડે છે, મને કઈ ખબર પડતી જ નથી. હું એમ નથી કહેતો તું ખોટું દુઃખ નહીં લગાડતી. હું એમ કહેવા માંગુ છું, તું જો આવડો નાનો છોકરો છે એને ઓલા ગરીબ દુઃખી માણસોને જોઈને દુઃખ થતું હોય ને લાગણી થતી હોય તો તને કેમ ન થઈ? અરે તમે વિચાર તો કરો, મારે કેટલા લોકોનું રાંધવું પડે. હા, આપણી ઘરે ઘણી વાર 10-15 જણા આવે છે ત્યારે તું નથી રાંધતી એ બધાયનું? હા, પણ એ બધાય તો આપણા હગાવાલા હોય ને. હા બસ એમ જ આજ તું એવું સમજ કે આપણે ઘરે કે આપણા ગામમાં હગાવાલા આવ્યા છે એમ સમજીને આજ એક દિવસ માટે એનું તું રાંધી નાખતો. અને મમ્મી સાંભળો, આપણે કોકનું સારું કરીને તો આપણું સારું થાય. તો મિત્રો આ વાત ઉપર તમારું શું કેવું છે કોમેન્ટ કરજો. હા, અને જે આ વિડીયો તમને સારો લાગ્યો હોય ને તો દરેક પરિવારને મોકલી દેજો. એ છે કોઈ ઘરમાં? એ છોકરા, કોનું કામ છે તારે? ઓલો તમે રેનકોટ આપવાના હતા ને ઈ લેવા આવ્યો છું. એટલે કયા રેનકોટ ની વાત કરશો? અમાર પાસે કોઈ રેનકોટ નથી હો, જા તાર ઘરે. ઈ તો અંકલ કાલે રસ્તામાં મળ્યા હતા ને એને મને કીધું તું મારા છોકરાનો રેનકોટ પડ્યો છે ને ઈ તું લઈ જાજે. એટલે અહીંયા હું અમે કઈ રેનકોટ ની દુકાન ખોલી છે? ઈ રેનકોટ તમે કેદુનો કચરામાં નાખી દીધો, જા તાર ઘરે. હું થયો ઓય કોની હારે માથાકૂટ કરશો? લે છોટું તું? તમે એને ઓળખો છો? તમે એને બોલાવ્યો છે? હા, હું એને ઓળખું છું. મેં જેને બોલાવ્યો છે. કાલે હું જાતો હતો ને તો મેં એને જોયો. એ સ્કૂલે જાતો હતો, એ વરસાદમાં પલળતા. મને તરત યાદ આવ્યું આપણે છોકરાનો રેનકોટ તો પડ્યો જ છે. પડ્યા શું કામ આવશે? એટલે મેં કીધું આને આપી દઈએ. એટલે મેં એને રેનકોટ લેવા જ બોલાવ્યો છે. અરે ઈ રેનકોટ તમે કેદુનો કચરામાં જવા દીધો? તમારે મને પૂછાય તો ખરા ને. સારું તો કાંઈ વાંધો નહીં. ઉભો બેટા. રેનકોટ તો મેં 2 દી પહેલા માળી એમ જોયો હતો. તે મહિના પહેલા ક્યારે આપી દીધો હોય? ખોટું કેમ બોલશો મારી સામે? તમે શું બોલો છો? આ અજાણ્યા છોકરા હારુથી તમે મને ખોટી પાડો છો? અરે એ વાત નથી. આ તો મેં એને કાલે પલળતા સ્કૂલે જતા જોયો ને એટલે મને છે ને મારા દિવસો યાદ આવી ગયા. કારણ કે અમે છે ને જ્યારે સ્કૂલે જતા ને ત્યારે વરસાદમાં પલ્લીને જતા અને એ પલ્લેલા કપડે આખો દી ક્લાસમાં બેસી તો કેવી તકલીફ પડે ને એ તો જેને વીતી હોય ને એને જ ખબર પડે. એટલે મને યાદ આવી ગયું કે આપણે છોકરાનો રેનકોટ હાવ પડ્યો છે, પડ્યો તૂટી જાય, ખડી જાય, એ કાંઈ કોઈના કામમાં નહીં આવે. એની કરતાં તમારી પાસે જે વસ્તુ પડી હોય ને તમારા કામની ન હોય ને આવા લોકોને આપી દઈએ ને તો એ બિચારાને મદદ થઈ જાય. એટલે જ મેં એને બિચારાને રેનકોટ લેવા ઘરે બોલાવ્યો હતો. આલે બટા રેનકોટ. હવે જે વરસાદ હોય ને તે સ્કૂલે આ રેનકોટ પહેરીને જ જાજે. બધા લોકો તમારી જેમ વિચાર કેવું સારું. અમારા જેવા ગરીબ માણસો કોઈથી દુખી જ ન થાય. અય અપુ, ઝડપથી ડીશ લઈ જા, તમારા હાટુ ખમણ લાવ્યો. હે જામી તું દાદા દાદી ને કાકા કાકીને બોલાવતો. અય દાદા દાદી ને કાકા કાકીને કોઈ નથી બોલાવા. આ તમારા હાટુ જ લાવ્યો છું. થોડાક જ છે, સાન મુના ખાઈ લ્યો ની. આ તમે કેવી વાત કરો છો? મા બાપ વગર ને પરિવાર વગર કઈ ખવાતું હોય છે? આ કઈ સારું લાગે? એ તું મા બાપ નું પરિવાર નું રહેવા દે ની. એ બધાને બોલાવા જાઉં તો તમારી વાંહે કાંઈ નહીં વધે. જોર થી બોલમાં સાંભળી જાય ને તો તમે ખમણ વગર ના રહો. સાન મુના ખાઈ લ્યો ની. જો છોકરો બધું સાંભળે છે પછી આપણી પાસેથી એવું જ શીખશે. આજ આપણે એકલા ખાઈ લેવું ને તો કાલે આપણી પાસેથી એવું જ શીખશે અને ભવિષ્યમાં આપણો એવો જ વારો આવશે. એ વાત તારી હાચી હો. એક કામ કર તું ડીશ લઈએ, હું બા બાપુજીને ભાઈને ભાભીને બોલાવતા હું. આપણે બધાય ભેગા મળીને ખાવું. ભલે એક ચમચી ભાગમાં આવે પણ બહુ મજા આવશે હારે બેન ખાવાની. ચાલો બોલાવતા હોય ને. તમે ઘરમાં કોઈ પણ વસ્તુ ખાવા પીવાની લાવો છો તો બધા હળી મળીને ખાવાનું રાખો. અને તમારા ઘરમાં જો ઘરડા મા બાપ હોય અને જો ખાઈ ન શકતા હોય તો પણ તમે એને એકવાર પૂછવાનું જરૂર રાખો. હા
હા મિત્રો, તમે જેવું વર્તન તમારા મા બાપ સાથે કરશો તેવું જ વર્તન તમારી સાથે થશે.